મિત્રો આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી હોય છે ને એમાં જુનિયર ક્લર્કની જગ્યા પર ભરતીની જાહેરાત થઈ છે અને જેના માટે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે શું છે સંપૂર્ણ આપણે આગળ વિગતવાર માહિતી મેળવીશું। આજથી જ એના ફોર્મ ભરવાના શરૂ થયા છે મતલબ તો આજના વિડીયોમાં આપણે આ ભરતી વિશે A to Z બધી જ માહિતી મેળવીશું કે પરીક્ષાની પદ્ધતિ શું રહેશે, સિલેબસ શું રહેશે, બધી જ વાત કરીશું। ઓકે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે રાજ્યની કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। તમે જોઈ શકો એડવર્ટાઇઝ નંબર। હવે અહીંયા વાંચી શકો છો કે જે સેલેરી વિશે સૌથી પહેલાં તો વાત કરી છે કે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટી હોય છે જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, નવસારી કૃષિ યુનિવર્સિટી છે, પછી સરદાર કૃષિ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સર્વર વર્ગ 3ની જુનિયર ક્લર્કની ખાલી જગ્યા માટે 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000 ત્યારબાદ પે લેવલ 19,900 મુજબ તમને સેલરી આપવામાં આવશે। ઓકે, તો આ ભરતી સીધી ભરતી છે એટલે કે ડાયરેક્ટ ભરતી છે। પરીક્ષાના માધ્યમથી આમાં તમારું સિલેક્શન થવાનું છે। ઓકે, ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ અહીંયા 15 જુલાઈ એટલે કે આજથી સ્ટાર્ટ થશે। સવારે 11 વાગ્યાથી લઈને આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે અને લાસ્ટ ડેટ રહેશે મિત્રો 11 ઓગસ્ટ 2025 લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટેની। તો જે પણ ઇન્ટરેસ્ટેડ હોય ફોર્મ ભરી શકો છો। નીચે તમને એક નંબર આપેલો છે, ઓકે, એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો, તમને ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપવામાં આવશે। જો મિત્રો અહીંયા સ્ટ્રિક્ટ વોર્નિંગ આપેલી છે કે જો તમને મિત્રો ફોર્મ ભરતા ના ફાવે ને તો તમારે ફોર્મ ના ભરવું। તમારું ફોર્મ છે એ કોઈ પણ ભૂલ થશે તો રદ થવા પાત્ર બનશે અને આની એપ્લિકેશન ફી છે એ 1,000 રૂપિયા એપ્લિકેશન ફી છે અને SC/ST માટે પણ 250 રૂપિયા એપ્લિકેશન ફી છે। ઓકે, તો એ આપણે આગળ જોઈએ છે, પરંતુ આ નોટિસ ખાસ વાંચી લેજો કે જો તમને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો તમારી જાતે ના ભરવું જોઈએ। ઓકે, તો નીચે આપેલો છે એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને બિલકુલ ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે। ઓકે, હવે અહીંયા વેકેન્સી જોઈ શકો કે જુનિયર ક્લર્ક વર્ગ 3ની જે ભરતી આવેલી છે કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો કે કઈ કેટેગરીમાં કઈ યુનિવર્સિટીમાં કેટલી વેકેન્સી છે। તો આણંદ યુનિવર્સિટીમાં ટોટલ 73 વેકેન્સી છે, જુનાગઢમાં 44 વેકેન્સી છે, નવસારી યુનિવર્સિટીમાં 32 વેકેન્સી છે, સરદાર કૃષિ યુનિવર્સિટી એટલે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એમાં 78 વેકેન્સી આવેલી છે। બાકી કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો છો અને અહીંયા મહિલા માટે જગ્યાઓ માટે અહીંયા વેકેન્સી તમને જોવા મળશે। ઓકે, અને અહીંયા જે છે એ કુલ જગ્યા પૈકી અનામત જે કેટેગરીના કેન્ડિડેટ હોય જેમ કે PH કેટેગરીના હોય, માજી સૈનિક હોય એમના માટે છે। ઓકે, તો આ પ્રમાણે છે। હવે આગળ જોઈએ મિત્રો કે આમાં એપ્લિકેશન ફીસ કેટલી છે। બાકી જે પણ મહત્ત્વની ડિટેલ છે આપણા વોટ્સએપ ગ્રુપ જે છે એમાં મેં મૂકેલી છે આખી PDF, તમે વાંચી શકો છો। હવે સીધી વાત કરીએ પરીક્ષાની પદ્ધતિની શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો મેં તમને કહી દીધું એ પ્રમાણે કે આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ જ ફોર્મ ભરી શકશે। જાહેરાત ઉપર દર્શાવે સ્વીકારે છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, એટલે કે તમારી જે ઉંમર છે એ 11 ઓગસ્ટ 2025ના રોજ 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ। ઓકે, જો 11 ઓગસ્ટ સુધીમાં તમારી એજ આની વચ્ચે છે તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો। બાકી જો તમે SC/ST OBC કેન્ડિડેટ હોય તો તમને વધારાની ઉંમરમાં છૂટછાટ મળે છે, જેમ કે અહીંયા મેક્સિમમ 35 વર્ષ વાગી છે, પરંતુ જો તમે SC/ST છો તો 5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળી રહે છે। ઓકે, તો આ પ્રમાણે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે કે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવું જોઈએ તો આનું ફોર્મ ભરી શકે। હવે મિત્રો તમે જોઈ શકો કે જુનિયર ક્લર્ક લેવી પરીક્ષાનો પણ જે 12 પાસ ઉપરની ભરતી છે એનું પણ હવે લાયકાત છે એ ગ્રેજ્યુએટ સમક્ષ થઈ ગયું છે, મતલબ કે ગ્રેજ્યુએશન કરી દેવામાં આવે છે। ઓકે, તો 12th પાસની મહત્વતા એ ધીમે ધીમે ઘટતી જોવા મળી રહી છે ભરતીઓમાં સરકારી। ઓકે, બાકી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં। તમારે જો 10મા 12મામાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો કોઈ સર્ટિફિકેટ જરૂરી નથી, એ અહીંયા તમે વાંચી શકો છો। ઓકે, આગળ વાત કરીએ પગાર ધોરણની આપણે વાત કરી લીધી કે 26,000 સ્ટાર્ટિંગમાં તમને પગાર મળશે, ફિક્સ પગાર 5 વર્ષ માટે। પછી તમારો જે પગાર છે એ જે પે લેવલ છે એ મુજબ તમને મળવાપાત્ર રહેશે। અરજી ફી કેટલી રહેશે તો જે પણ બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવાર છે એમને 1,000 તો એપ્લિકેશન ફી રહેશે, પ્લસ બેંક ચાર્જીસ પણ પે કરવાનો રહેશે। એટલે ઓકે, તો જે પણ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકો માટે છે, અને જે લોકો અનામત કેટેગરીમાં હોય જેમ કે EWS, ST, ST, OBC એ લોકો માટે 250 રૂપિયા એપ્લિકેશન ફી અને પ્લસ બેંક ચાર્જીસ રહેશે। અને જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને પણ 250 રૂપિયા છે, અને જે માજી સૈનિક છે એમને કોઈ પણ ફી ભરવાની નથી। ઓકે,
તો આ પ્રમાણેનું છે મિત્રો પરીક્ષા પદ્ધતિ. તમે જોઈ શકો છો કે પરીક્ષામાં આમાં 2 તબક્કામાં પરીક્ષા લેવાશે, પ્રિલિમિનરી અને મેઇન્સ પરીક્ષા. ઓકે, અને જે પરીક્ષા છે એ OMR બેઝ રહેશે, CBRT પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે મિત્રો. ઓકે, તો આ પ્રમાણે રહેશે પરીક્ષા તમારી, જેમાં તમને 4 સેક્શન રહેશે. 4 સેક્શનમાંથી રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ અને ગુજરાતી એમાંથી પ્રશ્નો પૂછાશે 100. અને જે તમે જોઈ શકો રિઝનિંગના 40, મેથ્સના 30 અને ઇંગ્લિશના 15 અને ગુજરાતીના 15 એમ કરીને આ જે કહેવાય કે જે CCનો સિલેબસ છે એ પ્રમાણેનો સિલેબસ અહીંયા પ્રિલિમ્સનો તમને જોવા મળે છે. રાઈટ, તો આ પ્રમાણે છે. તમને 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે 60 મિનિટ એટલે 1 કલાક મળશે. 0.25 નેગેટિવ માર્ક સિસ્ટમ છે. અને જે તમે ઓપ્શન નોટ દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ રહેશે. ઓકે, દરેક ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો વિકલ્પ પસંદ કરી શકશે અને નોટ અટેમ્પ્ટેડ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્ક લાગુ પડશે નહીં. ઓકે, જે તમને ખ્યાલ હશે. હવે જે લોકો કહેવાય કે પરીક્ષા પ્રિલિમિનરી ક્લિયર કરે છે, મેરિટ ક્વોલિફાય કરે છે, એ લોકોને તબક્કા 2માં એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. અને જે પ્રથમ પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના 18(5) મુજબ જાહેરનામા મુજબ MCQ પ્રકારના પ્રશ્નો રહેશે. આમાં પણ MCQ ટાઈપ એટલે કે મેઇન્સમાં પણ તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જ રહેવાની છે CBRT પદ્ધતિથી, અને MCQ ટાઈપના જ પ્રશ્નો રહેશે, જેનો સિલેબસ અહીંયા જોઈ શકો છો. ગુજરાતી, ઇંગ્લિશ 40 માર્ક્સનું છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, RTI છે, એના સંબંધિત 30 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 ક્વેશ્ચન છે. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકના 30 ક્વેશ્ચન છે. કરંટ અફેર્સ છે અને રિઝનિંગ છે. ઓકે, કરંટ અફેર્સ એન્ડ રિઝનિંગ. ઓકે, તો એના 30 માર્ક્સ છે. સોરી, કરંટ અફેર્સ વિથ રિઝનિંગ છે. ઓકે, નવું કંઈક. ઓકે, તો એ 30 માર્ક્સનું છે. બાકી રિઝનિંગ અહીંયા મેથ્સ નથી લાગતું. ઓકે, મેથ્સ નથી પૂછ્યું. રાઈટ, તો અહીંયા રિઝનિંગ તમને જોવા મળશે. 200 માર્ક્સનું આ પેપર રહેશે મુખ્ય પરીક્ષાનું. આ પણ 2 કલાક સમય મળશે. 0 નેગેટિવ માર્ક સિસ્ટમ રહેશે. CBRT પદ્ધતિથી જ પરીક્ષા યોજવામાં આવશે. ઓકે, તો આ પ્રમાણે છે. જે પણ લોકોને ફોર્મ ભરવાનું બાકી હોય નીચે નંબર આપેલો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ફોર્મ ભરાવી શકો છો WhatsApp પર. ઓકે.